હું એવા ઘણા લોકોને જાણું છું જેઓ પોતાના જ માતા પિતાને ફોન કરતા પહેલા 10 વાર વિચારે છે. અહીં પણ એવા ઘણા લોકો હશે જેમને યાદ પણ નહીં હોય કે છેલ્લે ક્યારે તેમણે માતા પિતાને ફોન કરીને તેમના દિલની વાત સાંભળી હતી. તો આવા લોકો માટે આપનો શું સંદેશ છે? બિલકુલ બની શકે કે તમારા માતા પિતા બહુ ભણેલા ગણેલા ન હોય, ગામડા કે કસ્બાના હોય. તમે આજે બહાર નીકળી ગયા છો, ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છો અથવા ક્યાંક નોકરી લાગી ગઈ છે. પણ કેટલીક મૂળભૂત વાતો તો યાદ રાખો. જો તેમણે તમને રસી ન લગાવી હોત, ધનુરની રસી ન લગાવી હોત, તો તમે ક્યારનાય પતી ગયા હોત. તમે એ પણ યાદ નથી રાખતા કે એક દિવસ એવો હતો જ્યારે તમે સાવ અસહાય હતા, લાચાર હતા, અને બે લોકોએ તમારા માટે ઘણું બધું કર્યું છે. વાત બસ એટલી જ છે કે જ્યાં સુધી માતા પિતા પાસેથી તમારો સ્વાર્થ પૂરો થતો હતો, ત્યાં સુધી તમે માતાનો પાલો પકડીને ઝૂલતા હતા કે માં, આજે મારા માટે આ બનાવી દે, પેલું બનાવી દે. પિતાની પાછળ ફરતા હતા કે પપ્પા, સોની એક નોટ આપજો ને. આજે તમને એ સોની નોટ બોસ પાસેથી મળે છે, તો તમે બોસની આગળ પાછળ ઝૂલો છો. શું વાત છે? બિલકુલ સાચી વાત બોલ્યા તમે. પહેલા જીવનમાં માં હતી, આજે પ્રેમિકા કે પત્ની આવી ગઈ છે, તો તેની પાછળ પાલો પકડીને ફરો છો. સ્વાર્થી તમે ત્યારે પણ હતા અને સ્વાર્થી તમે આજે પણ છો. જ્યારે તમે તમારા માતા પિતા માટે કંઈ નથી કરી રહ્યા, ત્યારે તમે પ્રકૃતિનો એ નિયમ જ ભૂલી જાઓ છો કે તમારું બાળક પણ એ જ શીખી રહ્યું છે. જે પણ વ્યક્તિ સ્વાર્થ પર ચાલી રહી છે એ બીજાની ત્યાં સુધી જ છે જ્યાં સુધી તેનો સ્વાર્થ સિદ્ધ થાય છે. જે દિવસે સ્વાર્થ પૂરો થઈ ગયો, તે દિવસે તે સાથ છોડશે. એટલે બહુ અપેક્ષાઓ રાખવાનો કોઈ અર્થ નથી.